વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સહકારી ક્ષેત્રમાં મોટો વળાંક આવ્યો છે। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા કરજણ કોટન જીનના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા મેનેજર અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જિલ્લા રજિસ્ટ્રારે સત્તા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે। સાથે જ સંસ્થાના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। કરજણ કોટન જીનની મિલકત પાસેથી કરજણ નગરપાલિકાના વરસાદી પાણીનો કાસ પસાર થાય છે। આ કાસ ઉપરથી કથિત રીતે જિલ્લા રજિસ્ટ્રાર તથા નગરપાલિકાની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા વિના દુકાનો બનાવી વેચાણ કરવામાં આવ્યુંનો આક્ષેપ રહ્યા હતા। આ મામલે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરતા સમગ્ર મામલાની તપાસ માટે ઓડિટ વર્ગ 2 ને આદેશ આપવામાં આવ્યો। તપાસ દરમિયાન સહકારી અધિનિયમની કલમ 71 અને 29 હેઠળ સંસ્થાના હોદ્દેદારોને નોટિસ આપવામાં આવી। જો કે જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવામાં ન આવતા ઓડિટરની અહેવાલના આધારે જિલ્લા રજિસ્ટ્રારે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। જિલ્લા રજિસ્ટ્રારે સહકારી અધિનિયમની કલમ 81(7) અને 81 હેઠળની કાર્યવાહી કરીને સતીશ પટેલ નિશાળિયા મેનેજર અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરને સત્તા પરથી દૂર કરી દીધા છે। તેમજ સંસ્થાના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરી છે। આ કાર્યવાહી બાદ કરજણ તાલુકા અને વડોદરા જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। સમગ્ર ઘટનાક્રમ હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે। બીજી તરફ સતીશ પટેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા હોવાથી હવે પાર્ટી તેમના સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરશે કે નહીં તે અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા।